સમાચારોમાં આગળ વધીશું। અમરેલીથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીના ખજૂરી નેસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે કોંગ્રેસના પ્રહાર। કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આયોજકો અને અધિકારીઓ પર પ્રહાર કર્યા છે અને ભાજપના નેતાઓની હાજરીમાં ડાયરાનું આયોજન ગંભીર વિષય છે। ડોક્ટર મનીષ દોશીએ કહ્યું છે, વાઇલ્ડ લાઇફ એક્ટ મુજબ અભયારણ્ય પાસે ઘોંઘાટ ન હોવો જોઈએ ને જ્યાં સામાન્ય માણસને જવાની મંજૂરી પણ નથી ત્યાં ડાયરો શા માટે તે સવાલ કર્યો છે અને કોના આશીર્વાદથી આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે તે પણ સવાલ કર્યો છે। અમરેલીના ખજૂરી નેસમાં જળ ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ વિરુદ્ધ પત્રિકા વાયરલ થતા કાર્યક્રમ બંધ રાખવામાં આવ્યો છે। ગંભીર અને ચિંતાનો વિષય છે કે વાઇલ્ડ લાઇફ એક્ટ જે છે પ્રોટેક્શન એક્ટ 1972 એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે કોઈ પણ જગ્યાએ આવા સેન્ચ્યુરી હોય, અભયારણ્ય હોય ત્યાં ઘોંઘાટ, મોટા વાજિંત્રો એ બધાથી દૂર રહેવું જોઈએ કારણ કે વન્યજીવોને મોટું નુકસાન કરે છે અને એવી અનેક ઘટનાઓ બને છે જ્યાં સામાન્ય માણસને જવા માટે સીધી મંજૂરી નથી, મંજૂરી વગર પોતે અહીંયા જઈ નથી શકતા તેવા વિસ્તારમાં ડાયરાના આયોજન પાછળ ક્યાં નેતાના હાથ છે, ક્યાં નેતાના આશીર્વાદ છે અને આવા નેતાઓ શા માટે આપણી ઓળખ અને ગૌરવ સમાજ સિંહના સંપૂર્ણ એના જીવન ઉપર અસર કરે તેવા કાર્યક્રમોનું આયોજન કર્યું છે।